અત્યારે આપણે પહોંચી જશું દરજી અને એન્જિન ખોલી નાખ્યું છે અને બ્લોક પીટ પણ કાઢી નાખી છે. અહીંયા પૂરો છે આપણો સકડાનો હેડ. તો ચલો જલ્દી બધું ફિટ કરાવી અને નીકળી પછી આપણા ઘર તરફ. તો અત્યારે હવે થાય છે બધું ફિટિંગ. તો એર ફિટિંગ થાય છે પછી આપણે ચાલુ કરશું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય નો વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ છે એનો 57મો દિવસ અને આજે આપણે 5 વાગે જાગીને દુકાન ખોલી નાખી છે. કારણ કે પપ્પા તો કાલના બહાર છે એટલે આપણે દુકાન ખોલવાની હતી. એટલે 5 વાગે જાગીને ફ્રેશ થઈને દુકાન ખોલી નાખી છે. તો હવે કરશું દીવા અગરબત્તી અને પછી બનાવશું ચા. મિત્રો અત્યારે હવે આપણે બનાવીશું ચા. હવે ચા અને નાસ્તો કરીશું. टोस्ट, पंजाबी तड़का, तो गाइस फरीથી ચા આવી ગઈ છે. તો ગાઈસ અત્યારે આપણે કરીશું નાસ્તો. કારણ કે સવારમાં 5 વાગે ચા નાસ્તો કરો છો એટલે થઈ ગયા છે. તો આ છે આપણો અત્યારનો નાસ્તો. તો ચલો નાસ્તો કરી લઈએ પછી સોડા પીશું એટલે ફૂલ મજા આવી જાય. ગાઈસ અત્યારે આપણે ગયા હતા માલ લેવા. માલ લઈને પહોંચવાય છે. તો ગાઈસ અત્યારે આપણે જેવી છે દરજી. કારણ કે આપણા એન્જિનને બ્લોક કીટ ચેન્જ કરાવવા માટે અહીંયા ઓઇલ બહુ કાઢે છે. તો ચલો દરજી જઈને પછી મળીએ. તો મિત્રો હવે જઈએ આપણે બાઇક લઈને શાહપુર સકાળાની વસ્તુ લેવા માટે. તો પેટ્રોલ નખાવી દીધું છે. તો ચલો હવે શાહપુર પહોંચીને પછી વાત કરીએ. તો મિત્રો અત્યારે પહોંચ્યા છે નળ સરોવર ચોકડી અને આ છે આપણો નળ સરોવર ગેટ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે સાપર. કારણ કે અહીંયાથી આપણે સકડાની બધી વસ્તુ લેવાની છે. તો ચલો વસ્તુ લઈને પછી ડાયરેક્ટ નીકળવી દરજી અને બધું ફિટ કરાવી. તો વસ્તુ તો આપણે બધી નીકળી ગઈ છે અને આ સ્ટીલની દડીઓ લીધી છે ડેકોરેશન માટે. એ ક્યાં લગાવશું એ તમને ત્યાં દરજી જઈને ખબર પડી જ જશે. અત્યારે આપણે પહોંચી જશું દરજી અને એન્જિન ખોલી નાખ્યું છે અને બ્લોક કીટ પણ કાઢી નાખી છે. અહીંયા પૂરો છે આપણો સકડાનો હેડ. તો ચલો જલ્દી બધું ફિટ કરાવી અને નીકળી પછી આપણા ઘર તરફ.
અત્યારે હવે થાય છે બધું ફિટિંગ. તો એર ફિટિંગ થાય છે પછી આપણે ચાલુ કરશું. તો આપણે જે સ્ટીલના ગોળા લાવ્યા હતા તે અહીંયા પાછળ લગાવવાના છે. મેં તમને ત્યાં પણ કીધું હતું કે તમને તજી દઈને ખબર પડી જશે. તો એને વેલ્ડિંગથી પહેલાં બોલ્ટ વેલ્ડિંગ કરવાનો, પછી એના ઉપર ગોળો ફિટ થશે. તો બંને બાજુ વેલ્ડિંગ થઈ ગયા છે બોલ્ટ. તો હવે લગાવશું સ્ટીલના ગોળા. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગે છે. આ બાજુ તો લાગી ગયો છે અને પેલી બાજુ પણ લગાવી દીધો છે આપણે. તો પાછળથી લુક જોવામાં કંઈક જોરદાર લાગે છે. તો તમે જુઓ. તો મિત્રો કાલે છે 7 તારીખ અને વરસાદની ફૂલ આગાહી છે. તો એના લીધે વાદળા તમે જુઓ કે ક્યારે વરસાદ આવી જાય એવા તો વાદળા કર્યા છે. કારણ કે મિત્રો દરજીથી આપણે બધું સકાળાનું કામ કરાવીને આવી ગયા છે ઘરે, અને એનો ખર્ચો આવ્યો છે 5000 રૂપિયા. વસ્તુ આપણે લાવ્યા હતા શાહપુરથી, અને કંઈક મજૂરી એમ બધું ગણીને 5000 રૂપિયા ખર્ચો થયો છે. અને સકડો આપણો થઈ ગયો છે એકદમ રેડી. તો હવે ઓઇલ કાઢવાની સમસ્યા થઈ જશે બંધ, કારણ કે એના હિસાબે એન્જિનમાંથી ઓઇલ નીકળતું હતું. તો ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ. અને મિત્રો જમીને આપણે આવી ગયા છે દુકાને. તો એ સાધનો અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.